હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી બધા મિત્રો. નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ ફરી પાછા બીજી વાડીમાં કપાસ વીણવા માટે. તમે જોઈ શકો છો આ વિડીયો થોડોક લેટ શરૂ કર્યો છે. અને અહીંયા મહાદેવનું મંદિર પણ છે વાડીને વસાય, તો તમને વાડીના મહાદેવના દર્શન કરાવશું. તો વિડીયોનો અંત સુધી બનાવી દેજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો આ વાડી છે અને સામે દેખાય ને ત્યાં ભોળાનાથનું મંદિર છે, તો આપણે ભોળાનાથના દર્શન કરીએ, તમને દર્શન કરાવીએ. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો જય માતાજી, જઈએ આપણે વાડી મહાદેવના દર્શન કરીએ, પછી વિડીયો કરીએ શરૂ. જય માતાજી. તો આ છે ભોળાનાથનું સ્થાનક, વાડીની વસાલ છે. તો સારી મોટી વાડી છે અને વસાલ મહાદેવનું મંદિર આવી ગયું. કલ્પેશ અગરબત્તી કરી રહ્યા છે. કક્ષા મંદિર મહાદેવ. પછી આપણે દાવાનું છે હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે, એ પણ વાડીની વસાલ છે. તો વિડીયોના અંત સુધી બનાવી લેજો. મજા આવવાની છે આજના વિડીયોમાં. અને પછી તારી કપાસ વીણવા માટે. જય માતાજી બધાને, જય ભોળાનાથ. મિત્રો હવે જઈ રહ્યા છીએ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે. સામેની વાડીમાં હનુમાનજી મહારાજનું મંદિર છે, વાડીની વસાળ બેઠેલા છે. અમને ભોળાનાથના પણ દર્શન કરાવ્યા અને હવે જઈએ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે. તો વિડીયોના અંત સુધી બનાવી મજા આવવાની છે આજના. જય માતાજી, જય હનુમાનજી મહારાજ બધાને. તો મિત્રો આવી ગયા છે આપણા હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે. લીમડા એટલે હનુમાનજી મહારાજની સ્થાન છે. તો આપણે જઈ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. અમારી કપાસ વાડીને વસાત બેઠા હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજ લખવાનું ભૂલતા નહીં. તો આ છે હનુમાનજી મહારાજનું સ્થાન જ. અહીંયા વાડીની વસાડી બેઠો છે હનુમાનજી મહારાજ. તમને દર્શન કરાવ્યા. કલ્પેશ દીવા અગરબત્તી કરે છે, દીવાબત્તી. તો હનુમાનજી મહારાજ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ભાઈ હનુમાનજી મહારાજ બધાનું સારું કરજો. હનુમાનજી મહારાજ અમારા સબસ્ક્રાઈબર ગામના પૂરી કરજો એવી પ્રાર્થના કરીએ આપણે હનુમાનજી મહારાજને. જય હનુમાનજી મહારાજ બધા મિત્રો. મિત્રો તમને બતાવ્યું હનુમાનજી મહારાજનું મંદિર, ભોળાનાથનું મંદિર. અને હવે જઈ રહ્યા છીએ કપાસ વીણે છે અને કપાસ વીણવામાં છે. તો વિડીયોના અંત સુધી બનાવી લેજો, કેવી રીતના કપાસ વીણીએ છીએ બતાવી. મજા આવવાની છે આજના વિડીયોમાં. એ બધા મિત્રોને તો આવડો કપાસ વીણવામાં હા અમારા દાડિયા બધા વીણા છે. જય માતા.
કપાસ વીણવા બધા અમારા કલ્પના જો ફટી ગયા છે કપાસ વીણવા. શું દાડે આપે મફતમાં વીણો આમ કાંઈક વીણવાનો હોય કપાસ જો પૂરા કરવાના. કેટલા 200 રૂપિયાનો મણ છે કે 200 રૂપિયાનો મણ કપા 2 મણ વીણો તો 400 રૂપિયા આપે. 3 મણ વીણો તો 600 રૂપિયા આવે. હાલો બધા કપાસ વીણવા માટે. મિત્રો જોઈએ આપણે આવડે સવારનો કેટલો કપાસ વીણો છે તમને બતાવીએ. બે થેલી લગભગ ભરી લીધી છે. કપાસ સારો છે વીણવામાં ત્યાં ગાહડી પડી છે ટોટલો વીણો એક થેલી ભરેલી. આવું છે ભાઈ કપાસ વીણવાનું મહેનત મજૂરી કરવી પડે. આવું છે કાંક વાડીઓનું કામ મિત્રો. એવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો અમને. તાજો વીણવાનો લાગે આવું કાંક છે મિત્રો વાડીનું કામ. વાડી કરતું રહી રેડીમેડનું કામ કરતા રહી અને તમારા બધા માટે વિડીયો પણ બનાવતા રહીશું. સપોર્ટ કરતા રહીજો થોડો ઘણો. મેં પણ આગળ આવી મિત્રો. વાડીનું કામ બાજુમાં જાહેર કરેલી છે કપાસ. આવું છે બધું ભાઈ માતા. મિત્રો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરીને કહેજો. અને મારે જવાનું છે હવે ઘરે. આજ માટે આટલું જ તે. મળશું નવા વિડીયોની અંદર. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. સપોર્ટ કરતા રહેજો મિત્રો. આવો હશે કાંઈક કપાસ વીણવાનો વિડીયો અમારો. તો કમેન્ટ કરીને કહેજો તમને કેવો લાગ્યો અમારો વિડીયો. તો જય માતાજી. મળીશું નવા વિડીયોમાં. જય માતાજી.